નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં 20 હોદ્દાઓ પર સ્થાન મેળવવા 4 થી 5 ગણા મુરત્યાઓ મેદાને. જિલ્લા મોદી મંદિરમાં હોદ્દો મેળવવા કાર્યકરોનું લોબિંગ શરૂ. હવે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ કોનું ચાલે છે તે જોવું રહ્યું. મનોવાંછિત પદ મેળવવા મુરત્યાઓની માનીતા નેતાઓને મનાવવા ગાંધીનગર તરફ નજર. બુધવાર કે શુક્રવારે નિરીક્ષકો મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષ માટે સેન્સ લેશે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિદાય બાદ મોસમી સરેરાશના 14.35% કમોસમી વરસાદ વરસ્યો. એક મહિના સુધી કમોસમી વરસાદથી 9 તાલુકામાં 39 ઇંચ આકાશી જળ ખાબકતા ખેતીનો ડાટ બન્યો. સૌથી વધુ નેત્રંગમાં 177% સાથે જિલ્લામાં સિઝનની સરેરાશ કરતા કુલ 144% મેઘમહેર. ભરૂચમાં મંગળવારથી સર હેઠળ ઇન્યુમેરેશન ફોર્મનું મતદારોને વિતરણ શરૂ. જિલ્લામાં ચૂંટણી પંચની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીનો પ્રારંભ. એક મહિના સુધી તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોને બીએલઓ દ્વારા ઘેર ઘેર જઈને ઇન્યુમેરેશન ફોર્મનું વિતરણ. ભરૂચ જિલ્લા ભાજપ મોદી મંડળના 20 પદો પર સ્થાન મેળવવા 4 થી 5 ગણા ઉમેદવારો તલપાપડ બન્યા હોવાની વિગતો આવી સામે. છેલ્લા ઘણા લાંબા સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાકી હતી. થોડા દિવસો પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી. જો કે ભાજપે ભરૂચ સહિત વિવિધ શહેર, જિલ્લા, તાલુકાના પ્રમુખોની પસંદગી કરી લીધી, પરંતુ સંગઠનમાં કોનો સમાવેશ કરવો તે બાકી રહ્યું હતું. ત્યારે હવે ભાજપે શહેર, જિલ્લાના હોદ્દેદારોની પસંદગી માટે નિરીક્ષકોને સેન્સ લેવા માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચમાં નિરીક્ષકો અજય ભટ્ટ અને સીમા મોડકે આવતીકાલે બુધવારે કે શુક્રવારે સંગઠનના 20 હોદ્દેદારો માટે સેન્સ લેવા આવી શકે છે તેવી માહિતી જિલ્લા ભાજપમાંથી મળી છે. સંગઠનમાં હોદ્દો મેળવવા કાર્યકરોએ ભરૂચથી ગાંધીનગર તરફ દોડ લગાવી છે, જેમાં ધારાસભ્યો, સાંસદ અને નેતાઓ મારો એ શારોની નીતિના ધોરણે નિમણૂક થાય તેવા આગ્રહ રાખી રહ્યા હોવાની ચર્ચા છે. સનિષ્ઠ અને સક્રિય કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ જૂના અને સક્રિય કાર્યકરોને ઠેકાણે પાડી દેવાની નેતાઓની સામૂહિક વૃત્તિ અને રાજકીય પાર્ટીને મજબૂત કરી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મોટા નેતાઓને ભેટ આપવું અથવા કમાવ દીકરાઓ પણ વહાલા હોવાની ચર્ચા છે, જેથી નેતાઓ કમાવ દીકરાઓને સંગઠનમાં સમાવેશ થાય તેવા ધમપછાડા કરી રહ્યા હોવાની અંદર ખાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં 20 હોદ્દાઓ પર નિમણૂકમાં 8 ઉપપ્રમુખ, 8 મંત્રી, 3 મહામંત્રી અને 1 કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે, જેની સામે જિલ્લા મોદી મંડળમાં મનોવાંછિત હોદ્દા પર સ્થાન મેળવવા 4 થી 5 ગણા એટલે કે 80 થી 100% જેટલા ઉમેદવારોએ અતિ ઉત્સાહમાં પોતાના બાયોડેટા આપ્યા હોવાની માહિતી આધારભૂત સૂત્રોમાંથી સાંપડી રહી છે. વર્ષોથી ભાજપમાં સક્રિય કાર્યકરોની કામગીરી અને મહેનતને ધ્યાનમાં રાખી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે કે પછી નેતાઓના ઝપ્પા પકડી એ શિકારમાં ફરનાર નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવે છે તે જોવું રહ્યું. ભરૂચ જિલ્લામાં સત્તાવાર ચોમાસાની વિદાય બાદ એક મહિનામાં સિઝનની સરેરાશના 14.35% કમોસમી વરસાદ વરસ્યો. હવે કમોસમી વરસાદના વાદળો આકાશમાંથી વિખેરાઈ ગયા છે અને છેલ્લા 2-3 દિવસથી આકાશ ખુલ્લું થઈ જતા તડકો પડી રહ્યો છે. જો કે ચોમાસામાં વરસાદે જેટલી નુકસાની પહોંચાડી નથી તેના કરતા વધુ ખેતીમાં નુકસાની કમોસમી વરસાદે વેરી છે. વિધિવત ચોમાસું ગત 3 ઓક્ટોબર પૂર્ણ જાહેર કરાયું હતું, જે બાદ કમોસમી વરસાદે ખેડૂતોના હાલ માથા કરી દીધા હતા. જિલ્લાની સરેરાશના 129.79% વરસાદ આ ચોમાસામાં નોંધાયો, જેની સામે 3 નવેમ્બર સુધી એક મહિનામાં સિઝનની કુલ સરેરાશના 14.35% કમોસમી વરસાદ વરસ્યો. જિલ્લામાં કુલ 144.14% આકાશી જળ અત્યાર સુધી વરસી ચૂક્યા છે. કમોસમી વરસાદે 9 તાલુકામાં 39 ઇંચ વરસી ખેડૂતો અને ખેતીના હાલ બેહાલ કરી દીધા છે. સૌથી વધુ વરસાદ નેત્રંગમાં 177%, ઝઘડિયામાં 176%, વાલા તાલુકામાં 174%, જ્યારે હાંસકોટમાં 157%, અંકલેશ્વરમાં 157% અને ભરૂચમાં 110% નોંધાયો, જ્યારે સૌથી ઓછો આમોદ તાલુકામાં 88.98% નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણી પંચની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી મંગળવારથી શરૂ કરાઈ. જિલ્લામાં એસઆઈઆરની કામગીરીમાં 4 ડિસેમ્બર સુધી તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોને બૂથ લેવલ અધિકારી દ્વારા ઘેર ઘેર જઈ ઇન્યુમેરેશન ફોર્મનું વિતરણ થશે. આ દરમિયાન ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન આપી ભરેલા ફોર્મ પરત મેળવાશે, જે બાદ 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.
જ્યારે 8 જાન્યુઆરી 2026 સુધી મતદાર યાદીમાં સુધારા માટેના દાવા અને વાંધા રજૂ કરી શકાશે. 31 જાન્યુઆરી સુધીમાં દાવાઓની સુનાવણી કરી નિર્ણય લેવાશે. 7 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પહેલા ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ચૂંટણી પંચે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ 12 દસ્તાવેજો મતદાર તરીકે સમાવેશ કરવા માટે માન્ય ગણ્યા છે. પાલેજ નજીક વડેડિયા ગામે અજાણ્યા યુવાનનો વૃક્ષ સાથે તાર વડે ગળે ફાંસો ખાઈ આપઘાત. પાલેજના વડેડિયા ગામના રેલવે સ્ટેશન પાસે આવેલ ખેતરમાં ઝાડની સાથે તાર વડે ગળે ફાંસો ખાધેલ યુવાનની લાશ મળી આવી હતી. જેની જાણ થતા ગ્રામજનોના ટોળે ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. આશરે 30 થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવાનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વારસાની શોધખોળ આરંભી છે. કોઈને મૃતક અંગે જાણકારી હોય તો પાલેજ પોલીસનો સંપર્ક કરવો. અંકલેશ્વરના રિઝર્વ તળાવ કિનારે મગરે દેખા દીધી હોવાનો વિડીયો વાયરલ થતા ભયનો માહોલ. અંકલેશ્વરની શાલીમાર હોટલ નજીક આવેલા જેડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવના કિનારે સવારના સમયે એક મગર દેખાયો હતો. મગરે દેખા દીધી હોવાનો વિડીયો વાયરલ થતા આસપાસના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ વન વિભાગને કરાતા તેઓ મગર પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના મદની કોમ્પ્લેક્સની અગાસીનો આગળનો ભાગ ધરાશાયી થતા દોડધામ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદની કોમ્પ્લેક્સનો અગાસીનો આગળનો ભાગ વહેલી સવારે ધરાશાયી થતા હડકંપ મચી ગયો હતો. ઘટનાના અવાજથી ઊંઘમાં રહેલા લોકો ગભરાટ સાથે સફાળા જાગી બહાર દોડી આવ્યા હતા. ધરાશાયી થયેલા ભાગના કાટમાળ નીચે પાર્ક કરેલી બાઇકને નુકસાન પહોંચ્યું હતું. વહેલી સવારે બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જૂના અને જર્જરિત મકાનો તથા બિલ્ડિંગો જે તે છે. સમયસર સમારકામ ન થવાના કારણે આવા મકાનો ધીમે ધીમે જોખમરૂપ બની રહ્યા છે. મદની કોમ્પ્લેક્સમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી. સાપુતારામાં યોજાયેલી 2 દિવસીય સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સમાં ભરૂચના ભાઈ બહેનો ઝળક્યા. માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા 10મી સ્ટેટ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 1 અને 2 નવેમ્બરે સાપુતારામાં યોજાઈ હતી. ભરૂચમાંથી પણ ભાઈ બહેનોએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં ભરૂચના નીતા ગાંધી 5 કિલોમીટર ઝલક ચાલમાં અને 200 મીટર દોડમાં દ્વિતીય ક્રમે રહી 2 સિલ્વર મેડલ મેળવ્યા હતા. વંદના ભટ્ટે 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, મંજુબેન પરમારે 200 મીટરમાં કાંસ્ય, 100 મીટરમાં સિલ્વર, 60 વર્ષ ઉપરની બહેનોમાં હાંસલ કર્યો હતો. 50 વર્ષ ઉપરની વયમાં સુરેશ પરમારે 5 કિલોમીટર ચાલ અને લાંબી કૂદમાં બ્રોન્ઝ, ઉદયરાજ યાદવે 800 મીટર દોડમાં સિલ્વર અને ગુડાફેંકમાં બ્રોન્ઝ, ભુરાભાઈ વસાવાએ 5 કિલોમીટર દોડ અને ઝલક ચાલમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. અંકલેશ્વરથી ગુમ થયેલા 11 વર્ષના બાળકને 170 સીસીટીવી ફૂટેજ તપાસી વડોદરા શહેરથી એ ડિવિઝન પોલીસે શોધી કાઢ્યો. અંકલેશ્વર શહેર સિદ્ધેશ્વરી હાઉસિંગમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા પંકજ ચૌધરીનો 11 વર્ષીય પુત્ર 1 નવેમ્બરે ગુમ થઈ ગયો હતો. મળસ્કે 5:40 વાગ્યાના બાળક પોતાના ઘરેથી તેના માતા પિતાને કહ્યા વગર ઘર છોડી જતો રહ્યો હતો. જે અંગે પિતાએ ફરિયાદ આપતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી તરત બાળકની શોધખોળ શરૂ કરી હતી. શહેરમાં કુલ 70 સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. સીસીટીવીમાં અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર બાળક જોવા મળ્યો હતો, જ્યાંથી તે વડોદરા જતી ટ્રેનમાં બેસી ગયો હતો. તાત્કાલિક 2 ટીમને વડોદરા તપાસમાં મોકલી રેલવે સ્ટેશન તથા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરાઈ હતી. પોલીસે બાળકને શોધવા કુલ 100 સીસીટીવી ચેક કર્યા હતા. બાળક સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની માહિતી મળતા તેને શોધી માતા પિતાને સુપ્રત કરાયો હતો. ભરૂચના ભીડભંજનની ખાડીમાં હનુમાન મંદિર પાસેથી પોલીસે 2.84 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા. ભરૂચના ભીડભંજનની ખાડીમાં હનુમાન મંદિર પાસે જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે મળતા પોલીસ સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 4 મોબાઈલ ફોન, 4 મોપેડ તેમજ રોકડા 24,290 મળી કુલ રૂપિયા 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગાર રમતા જુગારીયાઓ અનીસ રાણા, શાહરૂખ મિરાસી, તરુણ રાણા, કૃણાલ રાણા, કમલેશ વસાવા, જેઠાભાઈ વણકરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જેડીસીના ભીષ્મ પિતામહ ગણાતા સ્વર્ગસ્થ ડી આનંદપુરાની પુણ્યતિથિએ શ્રદ્ધા સુમન અપાયા. અંકલેશ્વર જેડીસીના ભીષ્મ પિતામહ ગણાતા સ્વર્ગસ્થ ડી આનંદપુરાની મંગળવારે પુણ્યતિથિ હતી, જે નિમિત્તે સંસ્કાર વિદ્યાલય દ્વારા તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં શાળાનો સ્ટાફ જોડાયો હતો અને તેઓના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. હાંસોદના ઉતરાજ ગામે ચાલતા જતા આધેડને ઉડાવી મોત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર. હાંસોદ નવી વસાહત ખાતે રહેતા વિજય વસાવાના 49 વર્ષના પિતા બચુભાઈ 2 નવેમ્બરે સાંજે કોઈ કામ અર્થે ઉતરાજ તરફ જતા હતા.
દરમિયાન કોઈ વાહન ચાલકે તેમને ફંગોળી ફરાર થઈ ગયો હતો. સાંજ સુધી પિતાની શોધખોળ કરવા છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. બીજા દિવસે સવારે હાંસોટ પોલીસનો ફોન આવતા તેમના પિતાનું સારવાર વેરા ભરૂચ સિવિલમાં 3 નવેમ્બરે મોત થયાનું જાણવા મળ્યું હતું. જે અંગે પુત્રએ હાંસોટ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. વાલિયાના પેટિયા ગામે સોલાર પાર્કમાં એક દિવસમાં 3 થી વધુ વખત તસ્કરોએ ત્રાટકી ₹2.67 લાખના કેબલોની ચોરી કરી. વાલિયા તાલુકાના પેટિયા ગામે 21 એકરમાં રેઝોન ગ્રીન કંપનીનો સોલાર પ્લાન્ટ આવેલ છે, જેમાં 8 થી 29 ઓક્ટોબર સુધી તસ્કરો ત્રાટકેલા હતા, જેઓ 7000 મીટરથી વધુ ડીસી કેબલ કાપીને લઈ ગયા હતા. કંપનીમાં 3 થી વધુ વખત તસ્કરો ધાપ મારી ₹2.67 લાખની કિંમતના કેબલો કાપી ચોરી ગયા હતા. જે અંગે સિક્યુરિટી હેડ દિવ્યેશ આરદાણીએ વાલિયા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર સ્ટેશને ટ્રેનમાં ચડતી વેળા મહિલાના પર્સમાંથી ₹43,000ની મત્તા ભરેલ નાનું પાકીટ ચોરી ગઠ્યો ફરાર. અંકલેશ્વરના લક્ષ્મણનગર ખાતે રહેતી રેણુ રાહુલ સિંહ બ્યુટી પાર્લરનું કામ કરે છે. ગત 15 ઓક્ટોબરના રોજ તેઓ તેમની પુત્રી સાથે કામ અર્થે વેરાવળ જવા માટે નીકળ્યા હતા. જો જનરલ ટિકિટ લઈ અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી બાંદ્રા વેરાવળ ટ્રેનમાં ચડ્યા હતા. ટ્રેનમાં ચડતી વેળા ભીડનો લાભ ઉઠાવી કોઈ ગઠિયાએ તેમના પર્સમાં મૂકેલું નાનું પાકીટ ચોરી કરી લીધું હતું, જેમાં સોનાની બુટ્ટી, ચાંદીની 2 વીંટી, 3,900 રોકડા, 4 જોડી પગના બિચ્છુ તેમજ અલગ અલગ આઈ કાર્ડ, એટીએમ સહિત કુલ 43,000થી વધુનો સામાન હતો. ચોરી અંગે તેમણે ફરિયાદ નોંધાવતા રેલવે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં 20 હોદ્દાઓ પર સ્થાન મેળવવા 4 થી 5 ગણા મૂર્તિયાઓ મેદાને. જિલ્લા મોદી મંદિરમાં હોદ્દો મેળવવા કાર્યકરોનું લોબિંગ શરૂ. હવે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ કોનું ચાલે છે તે જોવું રહ્યું. મનોવાંછિત પદ મેળવવા મૂર્તિયાઓની માનીતા નેતાઓને મનાવવા ગાંધીનગર તરફ નજર. બુધવાર કે શુક્રવારે નિરીક્ષકો મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષ માટે સેન્સ લેશે. ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિદાય બાદ મોસમી સરેરાશના 14.35% કમોસમી વરસાદ વરસ્યો. એક મહિના સુધી કમોસમી વરસાદથી 9 તાલુકામાં 39 ઇંચ આકાશી જળ ખાબકતા ખેતીનો દાટ ગયો. સૌથી વધુ નેત્રંગમાં 177% સાથે જિલ્લામાં સિઝનની સરેરાશ કરતા કુલ 144% મેઘમહેર. ભરૂચમાં મંગળવારથી સર હેઠળ ઇન્યુમેરેશન ફોર્મનું મતદારોને વિતરણ શરૂ. જિલ્લામાં ચૂંટણી પંચની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીનો પ્રારંભ. એક મહિના સુધી તમામ મતદાન મથકોમાં સમાવિષ્ટ તમામ મતદારોને બીએલઓ દ્વારા ઘેર ઘેર જઈને ઇન્યુમેરેશન ફોર્મનું વિતરણ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.